પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 11 વિષય ગુજરાતી અને કાવ્ય નંબર 13 પરાજયની જીત। કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય। ખંડકાવ્ય કોને કહેવાય? તો સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય કહેવાય છે। ખંડકાવ્ય માટે મણિશંકર રત્નજી ભટ્ટ ખંડકાવ્યના પિતા કહેવાય છે। આ વાત થોડી ધ્યાન રાખજો। હવે પ્રહલાદ પારેખ પરાજયની જીતમાં આજે સરસ મજાની વાર્તા આપણી સમક્ષ લઈને આવેલા છે, જે કાવ્ય સ્વરૂપે નિરૂપણ કરવામાં આવેલું છે। બરાબર, આપણે પ્રહલાદ પારેખનો પરિચય કેળવીને કાવ્યની સમજૂતી મેળવીએ। હવે પ્રહલાદ પારેખનો જન્મ 12-10-1912 થયો અને તેમનું અવસાન 2-1-1962 થયું। કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો। તેમના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે। શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો એટલે કે શિક્ષણના જાણકાર પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા છે। આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા હતા પ્રકરણ નંબર 12માં નાનાભાઈ ભટ્ટ વિશે, અને કેવા એમની પ્રતિભા, એમનો પરિચય આપણને એ પાઠ દરમિયાન ખબર પડે છે। તો એવા શિક્ષણવિદ એટલે શિક્ષણના જાણકાર એવા નાનાભાઈ ભટ્ટ પાસે પણ તેમના પ્રહલાદ પારેખે સંસ્કાર ઘડતર લીધેલ છે। ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઈસવીસન 1940 પછી એમનો બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારાની શરૂઆત થઈ હતી। સર્વપ્રથમ કાવ્ય સંગ્રહ બારી બાર હતો। બારી બાર સંગ્રહની બીજી આવૃત્તિ છે। બીજી આવૃત્તિમાં એમના સર્વાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે। પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો પર તેમને કવિતાઓ લખેલી છે અને તેમની લય સમૃદ્ધિના કારણે કવિતાઓ ધ્યાનપાત્ર બની છે। ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે। રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ વાર્તાઓ પણ તેમને આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી મેળવી લઈએ। આ એમનો પરિચય હતો। કવિ પ્રહલાદ પારેખ આ ખંડ કાવ્યમાં કવિ કલિંગ દેશ છે એ યુદ્ધના વિષય તરીકે અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે। થોડોક પરિચય આપી દઉં। મગધ દેશના રાજા અશોક વિશે આપણે એમના શૌર્યની વાતો હંમેશા સાંભળતા હોઈએ છીએ, એમની વાર્તાઓ સાંભળીએ છીએ। તો રાજા અશોક એ બિંદુસારનો પુત્ર છે અને ચંદ્રગુપ્તનો પૌત્ર છે। રાજા અશોક એ રાજા મગધ દેશનો રાજા છે અને એ કલિંગ પર આક્રમણ કરી તેના પર ચડાઈ કરે છે। પણ એ જીત મેળવવા માટે કલિંગ પર ચડાઈ કરે છે અને કલિંગ પર જીત મેળવવા માટે મગધ દેશના રાજા અશોકને ભયંકર માનવ સંહાર કર્યો હતો। જીત મળે છે અને જીત પછી રાજા અશોક કેટલાક મસાલચીને લઈ એ દ્રશ્ય પ્રત્યક્ષ જોવા નીકળ્યા, ત્યારે સમગ્ર નગરી એટલે કે સમગ્ર કલિંગ નગરી સ્મશાનમાં પલટાયેલી જોઈને, ચારે બાજુ માનવ દેહને જોઈને તેમનું હૈયું પશ્ચાતાપથી વલોવાઈ ગયું હતું। તલવારની ધારથી મેળવેલી જીતમાં તેમને પોતાની હાર જ દેખાય છે। એમને અંતરમાં થાય છે કે જે વિજય માનવીના હૈયા ન જીતી શકે, જેનાથી માનવ જ મટી જાય, એવી જીત શા કામની? રાજવી અશોકના હૈયામાં હવે કરુણા જાગી, દયા જાગી, કરુણા જાગી। એમણે ધર્મ પાસે એવો આદેશ માંગ્યો કે જેથી એ સમગ્ર જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવી શકે। આ વિચાર મનમાં ઉઠતા જ રાજાના અંતરમાં નવચેતના જાગી અને એમને શ્રદ્ધાપૂર્વક એ માર્ગને અપનાવ્યો। હવે આ ખંડકાવ્યમાં સમ્રાટ અશોકનું મનોમંથન અને એમના મનમાં ઉઠતા ભાવોનું અનુકૂળ છંદનો પ્રયોગ ધ્યાન આકર્ષક બન્યો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે રાજા અશોક વિશેની વાર્તાઓ ભણી ગયા છે, અગાઉ પણ સમાજ વિદ્યામાં ભણી ગયા છો રાજા અશોક વિશે પણ તમે, તો કેવી રીતે કલિંગ દેશ પર ચડાઈ કરીને કલિંગ દેશ પર જીત મેળવે છે, પણ જીત મેળવ્યા પછી પણ એને પોતાની પરાજય જ લાગે છે। તો કાવ્યની શરૂઆત આ રીતે થાય છે। હું તમને કહી દઉં, કાવ્યની શરૂઆતમાં કલિંગ દેશ પર ચડાઈ કરવામાં આવી, યુદ્ધ કરવામાં આવ્યું, આક્રમણ કરવામાં આવ્યું અને આક્રમણ કરીને રાજાએ
અહીં જીત મેળવી છે. તો શરૂઆત થાય છે અહીંયા, થયું ખતમ યુદ્ધને સકલ સોર તેનો સમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. હવે યુદ્ધ ખતમ થયું, પૂરું થયું, અને સકલનો સમાનાર્થી શબ્દ થાય છે સગળું. સગળો સોર, સોર એટલે કે અવાજ, તેનો સમ્યો એટલે કે શાંત પડી જવું. તો યુદ્ધ પૂરું થાય છે અને જે અવાજો થઈ રહ્યા હતા યુદ્ધ દરમિયાન એ હવે શાંત પડી ગયો. કલિંગ પડ્યું એટલે કે કલિંગ પરાજિત થયું. અશોક નૃપ પામ્યો છે જય, અશોક નૃપ એટલે કે રાજા, અશોક રાજા પામ્યા છે જય. ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. તો ભયંકર હતી લડાઈ, મગધ દેશની કલિંગ દેશ સાથે જે લડાઈ થાય છે એ ખૂબ ભયાનક હતી. સહુ નાદ, નાદ એટલે કે અવાજ, શસ્ત્રો તણા, તો સૌ એટલે કે બધા જ અવાજો, જે શસ્ત્રોના જે અવાજો હતા તમામ અવાજો એ ખૂબ જ ભયાનક હતા. કૃતાંત કરતો તહીં તાંડવ, કૃતાંત એટલે કે કાળ અને મૃત્યુ, તેનો શબ્દનો અર્થ લખી લેજો. તો અહીં જ્યારે કલિંગ દેશ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં કાળ તાંડવ કરી રહ્યો હતો. કાળ એટલે કે મૃત્યુ ત્યાં તાંડવ કરી રહ્યો હતો. અને જે શસ્ત્રોના અવાજો આવી રહ્યા હતા તે પણ ખૂબ જ ભયાનક હતા. બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, બધા જ મધુર સ્વરો, જીવનના જેટલા મધુર સ્વરો છે બધાએ ડૂબી ગયા હતા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, પ્રચંડ એટલે કે પુષ્કળ, અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં એટલે કે મહા અવાજમાં. સમ્યો બહુ દિન પછી, સમ્યો એટલે કે શાંત પડ્યો, બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. હવે બહુ દિનો પછી પદ પ્રહાર એટલે કે પગના પ્રહાર, હે તાંડવી એટલે કે તાંડવ કરનાર જે પગના પ્રહારો હતા એ હવે શાંત પડે છે. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી, પરાજિત, અહીં કલિંગ પરાજિત થાય છે અને ત્યાં ચૂપકીદી એટલે કે ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, રાજા અશોકે જ્યારે કલિંગ દેશ પર ચડાઈ કરી ત્યારે જે યુદ્ધ થઈ રહ્યું હતું એ યુદ્ધ ભયાનક હતો. એ યુદ્ધ દરમિયાન જેટલા શસ્ત્રોના અવાજ થયા એ પણ ભયાનક હતા. જીવનના જેટલા મધુર સ્વરો બધા ડૂબી ગયા હતા. અને એક મહાનાદ એટલે કે મહા અવાજમાં, અતિ યુદ્ધના મહા અવાજ હતો એ બહુ દિનો પછી એ શાંત પડે છે. જે સૈનિકોના પગના જે પ્રહાર હતા એ પણ ઘણા સમય પછી શાંત પડે છે અને આખી કલિંગ નગરીમાં શાંતિ છવાઈ ગઈ. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી, આખી નગરી નિરાશ બની ગઈ હતી. નયન એટલે કે તેનો સમાનાર્થી શબ્દ આંખો, ચક્ષુ. તો આંખોના નીર એટલે કે જળ, તો આંખોના જળને, આંખોના પાણીને, આંખોના આંસુને એ સારી રહી હતી. હતી બિન સહાય એ, હતી એ નગરી બિન સહાય. કરુણ આજ તેની સ્થિતિ, કરુણ એટલે કે દયાજનક આજે તેની સ્થિતિ થઈ ગઈ છે. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી, વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. સમૂળ એટલે કે મૂળ સહિત એ કલિંગ નગરી ઉખડી ગયેલ છે. અને ઉખડી ગયેલ છે તો એ કલિંગ નગરી કેવી પડી છે? મૃદુ એટલે કે કોમળ, વેલની જેમ એ પડી હતી. વાગોળે છે એટલે કે રટણ કરે છે. આજે રાજા, મગધ દેશના જે રાજા છે અશોક, આજે રટણ કરે છે. વિજય શિબિરે આજ સમ્રાટ તેના, પોતાની શિબિર એટલે કે છાવણીમાં જઈને પોતાનો જે વિજય થયો છે એ વિજયનું રટણ કરે છે સમ્રાટ. દીપ્તિ તેના નયનમયી છે, દીપ્તિ એટલે કે આજે તેની આંખોનો પ્રકાશ, આંખોનો જે પ્રકાશ છે, આંખમાં આજે વધારે પ્રકાશમાન થઈ રહ્યો છે. દર્પ કેરી ભરેલી, દર્પ કેરી એટલે કે ગર્વથી ભરેલી છે તેની આંખો.
જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. હવે જ્યારે યુદ્ધ કલિંગ દેશ સાથે થયું, આ ભયાનક યુદ્ધ થયું અને યુદ્ધ પૂરું થયું એટલે રાજા પોતાના શિબિરમાં જાય છે અને શિબિરમાં ગયા પછી તેની આંખોમાં આજે એક અજબ જ પ્રકાશ છે અને ગર્વથી તેની આંખો આજે ભરેલી છે અને પોતાની વિજય જોવાનું મન એ રાજાને થાય છે. તો અહીંયા કહ્યું છે કે જોઉં જાતે વિજય પોતાની, નૃપને એટલે કે રાજાને, સંસ્ફુરે એટલે કે એકાએક સૂજે છે, ઉર્મી એટલે કે એવી લાગણી થાય છે અને જોવા ઈચ્છે છે મગધ દેશનો રાજા અશોક કે જે મગધ દેશની જે તલવાર છે એ કેવી છે, એની ધાર કેવી છે એ જોવાની ઈચ્છા રાજાને થઈ આવે છે. મગધ અસી એટલે કે તલવાર, એટલે મગધ દેશની તલવાર કેટલી તીક્ષ્ણ છે એ જોવાનું મન એ રાજાને થઈ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આગળ શું બન્યું. રાજા જોવા ગયા જ્યારે પોતાની જીત, તો જીત જોઈને એ ખુશ થાય છે કે દુઃખી થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.